હેલો દોસ્તો, સ્પેશિયલ ગુજરાત પોલીસ ભરતી માટે શારીરિક કસોટીના કંઈ પણ પ્રશ્ન હોય તો તેની માટે આપણે વિડીયો બનાવીએ છીએ. તમે કમેન્ટ સ્વરૂપે પ્રશ્ન જણાવો છો અને તેનો હું આન્સર દેવાની કોશિશ કરું છું. શોર્ટમાં હોય અથવા તો લોંગ વિડીયોમાં હોય. તો દોસ્તો, તમારે કંઈ પણ બીજા પ્રશ્ન હોય તો તમે કમેન્ટ કરીને જણાવજો, તેનો આન્સર દેવાની કોશિશ જરૂર કરીશ. અને દોસ્તો, એક બેન છે કે ભાઈ તે ખબર નથી, પણ તેમનો પ્રશ્ન હતો કે સર પ્લીઝ હાઇટ માટે શું કરવું, પ્લીઝ આવી એક કમેન્ટ હતી. દોસ્તો, આપણે હાઇટ માટે શું કરી શકીએ, હાઇટ કેવી રીતે વધારવી, હાઇટને કેવી રીતે વધારી શકાય, હાઇટ કેટલી વધે, આવા બધા જ પ્રશ્નો તમને અત્યારે જવાબ આપી દઈશ. અને દોસ્તો, મારા ખુદના પ્રશ્ન નથી, આ બધા જ તમને હું પ્રૂફ સહિત બધા જ આન્સર આપીશ. અને દોસ્તો, હાઇટ રહીને હાઇટ વધે ખરી, તમારી ભલે 24 વર્ષ થઈ જાય, થોડીક હાઇટ વધે ખરી. હું પણ આગળ તમને વિડીયોમાં જણાવીશ. એ કસરત તમારે 10 થી 15 દિવસ કરવાની છે અને તમે જાતે જ કહેશો કે આ વધશે. પણ હા, રેગ્યુલર રહેવું જરૂરી છે, નિયમિત બધી વસ્તુ જે કરવી જરૂરી છે તો જ વધે. દોસ્તો, છોકરી હોય કે છોકરો હોય, તેની હાઇટ વધશે ખરી, પણ એક શરત છે, તમારે નિયમિત રહેવું પડશે. તમારે હું જે કસરત કહું તે નિયમિત પ્રમાણે કરવી પડશે અને થોડીક તમારી અમુક જે આદત છે તે કાઢવી પડશે. તમને આગળ હું વિડીયોમાં જણાવું છું કેવી રીતે, પણ 100% કહું છું તમારી હાઇટ વધશે. પણ તમે હવે એવી આશા રાખતા હોય કે 163 તમારે હોય ને તમે 165 કરી નાખો, તો એ વસ્તુ પણ ખોટી છે. થોડીક હાઇટ વધશે, 2 સેન્ટીમીટર, તો હું કાંઈ ભગવાન તો છું નહીં કે તમારે 2 સેન્ટીમીટર વધારી દઉં. તમારી ભાઈ અને થોડીક તમારી મહેનત, હાઇટ વધશે. થોડીક જે જય ખેલે થોડા ખાતું રહી ગયા હોય તેની અત્યારે હાઇટ વધી જશે. તમે સમજી શકો છો હું શું કહેવા માંગુ છું. ચાલો દોસ્તો, આપણે આગળ વિડીયો જોઈએ, તેમાં તમને અમુક બધા જ પ્રશ્નો જવાબ મળી જશે. દોસ્તો, પહેલાં હું તમને ગૂગલ સર્ચ માહિતીમાંથી તમને થોડી માહિતી આપવાની કોશિશ કરીશ. તો તે હિન્દીમાં છે, પછી તમને ગુજરાતીમાં સમજાવું છું. તો દોસ્તો, આપણે ટૂંકમાં વિડીયો પતાવવાનો છે, વધુ લાંબો નથી કરવાનો, પણ તોય અમુક તમારા સવાલના જવાબ તમને આમાંથી મળી શકે છે, એટલે તમારે આ જોવો જરૂરી છે. तो आमतौर पर 18 साल की उम्र के बाद लंबाई बढ़ना संभव नहीं माना जाता। हालांकि सही डाइट और एक्सरसाइज से हड्डियों की सेहत और फोक्सर में सुधार किया जा सकता है। दोस्तों, હું આગળ તમને જણાવું છું આ શું કહેવા માંગે છે. जिससे लंबाई में थोड़ा अंतर आ सकता है। 18 साल के बाद लंबाई बढ़ाने के लिए उपाय अपनाए जा सकते हैं। દોસ્તો, અલગ અલગ ઉપાય છે, એટલે કે તરીકા છે કે જે તમને હું જણાવું છું. તો દોસ્તો, 18 સાલ પછી આપણે જો હાઇટ વધારવી હોય તો શું શું કરી શકીએ તે આમાં આપ્યું છે. તો સ્વસ્થ આહાર લે, તો મેં તમને કીધું જ તે કે સારું ભોજન લેવું જરૂરી છે. 12 જેટલા પોષક તત્વો ભરપૂર આહાર આપણી માટે કે દૂધ છે, દહીં છે, પનીર છે, મક્ખન છે, દાળ છે, फल से जूस और हरी सब्जियां છે. નિયમિત વ્યાયામ કરે. તો દોસ્તો, 45 મિનિટ તક સ્પોર્ટ, એટલે કે દોસ્તો આપણે દોડી તો સીધે કસરત કરી છે, બધું કરી છે, એટલે કે એ તો આપણે કરી છે, એક્ટિવિટી તો છે જ આપણી પાસે. સ્ટ્રેચિંગ બેચિંગ ને એવું તો આપણે કરી જ છીએ. પર્યાપ્ત નીંદ લે. તો દોસ્તો, હા, આપણે આરામ પણ કરવો જરૂરી છે, નીંદ પણ લેવી જરૂરી છે. કેમ કે દોસ્તો, આપણે આજે 45 મિનિટ અમુક બે સવાર સાંજ જાતા હોય એટલે થાકી બહુ જતા હોય, એટલે આપણે નીંદ પણ પૂરી લેવી જરૂરી છે. અને આમાં લખ્યું છે પણ કે શરીર ग्रोथ हार्मोन छोड़ता है जो हड्डियों के विकास में मदद करता है। नींद के दौरान शरीर ग्रोथ हार्मोन छोड़ता है जो हड्डियों के विकास में मदद करता है। तो दोस्तों, મારા ખ્યાલથી મિનિમમ 8 કલાક તો બધા હોવાનું કહે છે, પણ દોસ્તો આપણે જો તમારે એડજસ્ટ કરીએ તો મિનિમમ 7 કલાકની તો ઊંઘ તો લેજો જ તે. 8 કલાક લેવો કે ન લેવો એની કાંઈ, પણ 7 કલાક તો સૂવું જરૂરી છે. 7 કલાક 24 કલાકમાંથી તમારે સૂવામાં આપવાના છે. પછી તમે જે કરો એ વાંચો, રીડિંગ કરો, દોડો, જે તમારે જે અલગ અલગ ટાઈમ ટેબલ બનાવવું હોય તે તમે બનાવી શકો છો. અને 7 કલાક તો મારા ખ્યાલથી તમે સૂજો જ તે અત્યારે. પછી અચ્છી મુદ્રા બનાવી રાખે. આ દોસ્તો, મેં તમને આગળ પણ વિડીયોમાં જણાવ્યું કે અમુક હાલીને આવતા હોય ને તો તમને એમ લાગે માંદો માણસ હાલ્યો, આમાં સ્ટ્રેચ હાલો. આમ આર્મી વાળા કેવી રીતે હાલ્યા આવતા, આર્મી વાળાને તમે સીધા ઢીલા હાલતા જોયા? અરે હાઇટ બતાય, તમે સ્ટ્રેચ હાલો ને આમ ટાઈટ, ટૂંકમાં આપણે ગુજરાતી ભાષામાં કહેવાય ટાઈટ હાલવાનું. એટલું બધું ટાઈટ નહીં કે કોકને એમ થાય કે હાલો જાય આમ, જોઈએ એ રીતે નહીં. ટૂંકમાં ગરદન સીધી રાખવાની. હું તમને વિડીયો દ્વારા જો અત્યારે તમને વિડીયો બતાતો હશે તે રીતે હાલી જવાનું, આમ સ્ટ્રેટ હાલવાનું છે. ટૂંકમાં બીજું કંઈ જ નહીં. તમે વિડીયો જોઈ શકો છો, સ્ટ્રેટ હાલવાનું છે. એક્શન નથી કરવાની. કોકને એમ ન થવું જોઈએ કે હવે મારે એવી રીતે નહીં, તમારી ચાલ સુધારો. ટૂંકમાં ઢીલા હાલતા હોય તોની વાત છે. એનેથી પણ હાઇટમાં આપણે હાઇટ સારી દેખાય ને હાઇટ પણ બઢતી હોય છે. કે હાઇટ બઢે નહીં, પણ દોસ્તો આગળ હું તમને જણાવું શું કહેવા માંગુ છું. દોસ્તો, હવે હું તમને દેશી ભાષામાં સમજાવું છું કે છોકરી હોય કે છોકરો, મેં તમને આગળ જણાવ્યું તેમ ટાઈટ હાલવાનું છે, એ તો બધું કરવાનું જ છે. પણ તમે જો સવારે જતા હોય કે સાંજે જતા હોય, દોડવા તમે જતા હોય ને, તો તમારે કેવી રીતે ચાલવાનું છે? પગ ઊંચા રાખવાના છે, હાથને બે ટાઈટ, જો તમને અત્યારે વિડીયો બતાવે છે ને તેવી રીતે ચાલવાનું છે. પહેલા દિવસે તમે 10 પગલાં ચાલો અને છોકરાને 20 પગલાં ચાલવાના છે.
છોકરાને 20 પગલાં ચાલવાના છે અને છોકરી હોય તો 10 પગલાં ચાલવાના. દોસ્તો તમે મારી માથે વિશ્વાસ રાખો, 20 દિવસની અંદર જ તમારી હાઇટમાં ફેર પડશે અને આ હાઇટ વધશે નહીં, પણ તમારા જે અમુક હાડકાની વચ્ચે જે ઝીણી માઇનોર જે અમુક સ્નાયુ હોય ને તે ખેંચાય તો તમારી બોડી ટાઈટ થાય. બોડી ટાઈટ થશે ને તમારી ઓટોમેટિક થોડી હાઇટ बढ़શે અને વધશે. ત્યાં અત્યારે તમે જો આ વિડીયો જોવો છો ને તો તમારે આજ હાઇટ માપવાની છે અને પછી 20 દિવસ પછી માપવાની છે. તમે જ કહેશો કે આ સર વધી છે. અને દોસ્તો મેં ખુદ મારી 170માં સેજ ઓછી છે. કેટલી? સેજ 2 થી 3 સેન્ટીમીટર જેટલી ઓછી રહી છે, પણ મેં દોસ્તો આવી રીતે કરીને SSC GDનું ગ્રાઉન્ડ ક્લિયર કર્યું હતું. પણ દોસ્તો પછી બીજી એક મારી અંગત બીજું કારણસર હું નહોતો ગયો તેમાં, પણ મેં SSC GDનું ગ્રાઉન્ડ પૂરું કરેલું છે. અને પછી આર્મીમાં પણ એક મેડિકલમાં એક પોઈન્ટ હતો, તેના કારણે હું રહી ગયો હતો. આર્મીનું ગ્રાઉન્ડ પણ રાજકોટ ખાતે મેં પાસ કરેલું છે, દ્વારકા ખાતે પણ પાસ કરેલું છે. એટલે પછી હું ટૂંકમાં એ મારી વાત જવા દો, પણ મેં આ રીતે કરેલું છે અને આ મારા ગુરુએ પણ મને કીધેલું છે. કેમ કે દોસ્તો હું તો કાંઈ જાતે તો જાણતો નહીં, મને પણ બીજા શીખવાડવાવાળા હોય છે. એટલે દોસ્તો ટૂંકમાં તમે આ કરી શકો છો. અને બીજી વાત કે સવારમાં ઉઠીને તરત જ તમારે સ્ટ્રેચિંગ કરવાનું છે. કેવી રીતે હું તમને જાણું, તમને વિડીયોમાં જોઈ શકો છો. ઉઠીને તરત જ તમારે બૂટ ને એવું નથી, પણ ઉઠીને તરત જ વાત કરું, ખાટલામાં સૂતા હોય કે શેટીએ સૂતા હોય કે નીચે સૂતા હોય, ગમે ત્યાં તમે સૂતા હોય, આપણે ઉઠીને તરત આળસ ખાતા હોય, અમુક નહીં ખાતા હોય તો આળસ ખાતા હોય. આળસ ખાટલામાં નથી ખાવાની, તમે જ્યાં ટૂંકમાં સૂતા છો ને ત્યાં આળસ નથી ખાવાની. ઉઠીને તરત જો હું તમને વિડીયોમાં જણાવું છું તે રીતે તમારે આળસ ખાવાની છે. એનાથી આપણે સ્નાયુ ખેંચાય છે. સ્નાયુ ખેંચે છે તો આપણી બોડી થોડી સ્ટ્રેચ થાય છે. અને મેં તમને આગળ જણાવ્યું તેમ કે તમારે સીધું જ ચાલવાનું છે, ચાલ તમારી બદલવાની છે. જેની હાઇટ ઓછી છે તેની વાત કરે, અને વધુ ઓછી હોય તો દોસ્તો તેમાં હું કંઈ જ નહીં કરી શકવાનો. હું નહીં, કોઈ પણ વિદ્યાર્થીની હાઇટ વધુ ઓછી છે તો તે તો હવે 155 માંગી હોય ને 152 તમારે હોય, 152-53, તો 2 સેન્ટીમીટર 2 ઇંચ તો ક્યાંથી વધી શકે. એટલે ટૂંકમાં દોસ્તો તમે સમજી શકો છો હું શું કહેવા માંગુ છું. થોડી ઘણી ઓછી રહેતી હોય તો તમારી હાઇટ વધી શકે છે. હું તો એમ કહું છું કે 1 સેન્ટીમીટર જેટલો ફેર પડી શકે. અમુક એક ભરતીમાં થોડો વિડીયો લાંબો થઈ જાય છે, પણ તમને જણાવી દઉં કે હું ભરતીમાં ગયો ને ત્યાં એક છોકરાની હાઇટ હતી 168, પણ એ થાકી એટલો ગયેલો ને. કેમ કે દોસ્તો જો ગ્રાઉન્ડમાં 12 વાગે લઈ ગયા હતા, 12 વાગે ગ્રાઉન્ડ લઈ ગયું, કૂદકો મારાયા, ગ્રાઉન્ડ કર્યું, બધી રીતે પાસ થઈ ગયો. પણ હાઇટ માપવા ના ને એટલો એ આમ થાકી ગયેલો ને, ઊભો રાખ્યો ને, હા ઢીલો ટપ જેવો આમ ઊભો રહી ગયો. હાઇટમાં આપીને હાઇટમાં ફેલ થયો. પછી સરને કે સર મારી 138 સોરી દોસ્તો 168 હાઇટ છે 800. તો એ કાંઈ નહીં, જ્યારે તમે ઊભું રહેવાનું ત્યાં સ્ટેટ હરખી રીતે તમે ઊભા ન રહો તો હાઇટ ઓછી જ થવાની છે ને. ઊભું રહેવામાં પણ દોસ્તો તમારી 170 હાઇટ હોય, તમે ઢીલા ઢબ જેવો ઊભો તો 168 હાઇટ થાય. 168 હાઇટ ઢીલા ઢબ જેવો તો 167 થાય. એટલે ટૂંકમાં દોસ્તો ઊભું રહેવામાં પણ તમને ખબર પડતી હોય છે. ઊભું કેવી રીતે રહેવું એ તો હું તમને આગળ ક્યારેક જણાવી દઈશ. અત્યારે પહેલાં તમે આ જોઈ લો, હું તમને કહેવા માંગુ છું. તમારે સવારમાં ઉઠી જ આવી રીતે સ્ટ્રેચિંગ કરવાની છે, તમને જો વિડીયોમાં બતાવે છે તે રીતે. અને બીજા નંબર કે તમે જ્યારે દોડવા જાઓ, દોડી લો, બધી તમારી કસરત પૂરી થઈ જાય ને પછી મેં તમને કીધું તેમ છોકરીને પહેલા દિવસે 10 પગલાં આવી રીતે ચાલવાના છે, છોકરાને 20 પગલાં. બીજા દિવસે 10 ઉમેરતું જવાનું. છોકરા પછી 30 પગલાં થઈ જાય છે અને છોકરી થઈ જાય છે 20 પગલાં. એ રીતે કરી નાખવાનું છે. અને પછી દોસ્તો ઘરે તમે આવો ને, સાંજે એક ટાઈમ તમારે આવી રીતે ટીંગાવવાનું છે. ઘરે નાટ હોય, જારી હોય, ગમે એમ કે દોસ્તો આ જો મારા જૂનાગઢની જારી છે ત્યાં હું તમને ટીંગાઈને બતાવું છું. આ રીતે ટીંગાવવાનું છે અને તમારે આ કસરત કરવાની. તમે તમારે અહીંયા ગ્રાઉન્ડમાં આ રીતે ટીંગાવવાનું હોય ત્યાં પણ તમે આ કસરત કરી શકો છો. કઈ રીતે તમે જો પગની મૂવમેન્ટ તમે જોઈ શકો, આ રીતે ખેંચવાનું છે. હાથ પણ તમે કેવી રીતે સ્ટ્રેચ છે તે પણ જોઈ શકો છો. આવી રીતે તમારે 10 સેકન્ડ રોજ ટીંગાવવાનું છે. 10 સેકન્ડ આજ ટીંગાણા તો કાલ પછી તમારે 12 સેકન્ડ ટીંગાવવાની કોશિશ કરવાનું. હવે દોસ્તો અમુક એમ કહેતા કે અમે 10 સેકન્ડ ટીંગાઈ જ નહીં શકતા હતા, તો દોસ્તો તમારે પહેલા દિવસે 5 સેકન્ડ તો 2 સેકન્ડ તો ટીંગાઈ શકો કે નહીં? 2 સેકન્ડ, બીજા દિવસે 3 સેકન્ડ, 4 સેકન્ડ, 5 સેકન્ડ, એવી રીતે તમે 20 દિવસની અંદર 25 સેકન્ડે પહોંચી જશો. અને 25 સેકન્ડ દોસ્તો આ તો ખાલી જે નથી થતું એને, જેને થઈ જાય છે તો 1 મિનિટ જેટલું ટીંગાઈ જશે. એટલે દોસ્તો ટૂંકમાં તમારે આ પણ એ રીતે એક કસરત કરવાની છે. મેં તમને 3 કસરત જણાવી. કઈ કે સવારમાં ઉઠીને તરત જ તમારે એક સ્ટ્રેચિંગ કરવાનું છે. ઉઠીને તરત આ સારી રીતે મિનિમમ 30 સેકન્ડ જેટલું સ્ટ્રેચિંગ થાય છે. અને પછી તમારે ગ્રાઉન્ડમાં મેં તમને કીધું એમ કે 10 પગલાં આ રીતે ચાલવાનો છે. સ્ટ્રેચિંગ બાય એટલે આ રીતે ખેંચીને પૂરી બોડી ખેંચીને ચાલવાનું છે. ત્રીજા નંબરે ઘરે અથવા તો તમે ગ્રાઉન્ડમાં તમને જો ડન કરવાનું મળી જાય તો ત્યાં તમે આવી રીતે કરી શકો છો. કઈ રીતે તમે જોઈ શકો છો, બીજી વખત વિડીયો બતાવું છું.
પગ આ રીતે સ્ટ્રેચ કરવાના છે, હાથ ખેંચવાના છે. ટૂંકમાં તમારી બોડી ખેંચાવી જોઈએ. બોડી ખેંચે છે, નસું છૂટવી પડશે. નસું છૂટી પડશે એટલે તમારી થોડીક હાઇટ વધશે. હજી હું તમને કહું છું, વધુ હાઇટ હશે તો નહીં વધે, સેજ તમારા હાઇટમાં ફેર પડશે. જેને 163 છે ને, તો મારા ખ્યાલથી 164 થઈ જાય છે. 165 છે એને 166 થઈ જાય છે. 1 ઇંચ વધવાની તો હું પૂરેપૂરી કોશિશ કરીશ કે 1 ઇંચ તો તમારે વધશે જ તે. અને દોસ્તો, તમારે કોશિશ કરવાની છે. બોલવામાં થોડી મારી મિસ્ટેક છે. તમારે કોશિશ કરવાની પૂરેપૂરી કે તમે 1 ઇંચ વધારી શકો.